હા પ્રિસા, ક્વેશ્ચનમાં હું ખબર પડી છે? GED આપેલું છે. પહેલા તો લખેલું છે ને કે આ લાઈન પેરેલલ. કઈ લાઈન પેરેલલ? AB ને CD પેરેલલ છે તો આમાં અલ્ટરનેટ એંગલ બને, કરસ્પોન્ડિંગ કે બહુ બધી વસ્તુ બને આમાં. અને પરપેન્ડિક્યુલર બી લખેલું છે ને. પરપેન્ડિક્યુલર શું છે? EF ને CD. આયરવા EF છે, EF આયરવા છે ને CD આયરવા છે. અને બીજું લખેલું છે એક એંગલ લખેલો છે, તમે અહીંયા ગિવનમાં લખી લો. સર પરપેન્ડિક્યુલર એટલે 90 ડિગ્રી. એટલે 90 ડિગ્રીનો એંગલ બનાવે. જે ગિવન છે એ મેં લખી દેમ. AB પેરેલલ CD છે ને. પછી બીજું શું છે? EF પરપેન્ડિક્યુલર CD. આઉટ છે ને. હા હા CD. અને બીજું છે GED 126. અને ફાઇન શું કરવાનું? ટુ ફાઇન AGE ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બીજો કયો છે? GEF FGE. જો આ બધી વસ્તુ છે ને કઈ બી લખવા વગર થઈ જાય એવું છે. આમાં પેલા બતાવી દે. AB પેરેલલ CD છે ને, આયરવા CD પેરેલલ છે. EF પરપેન્ડિક્યુલર CD બી છે 90 ડિગ્રી. તો 90 અહીંયા મેં લખી દેમ તો સારું પડે. પછી આ શું છે? GED કયો એંગલ? 126. GE ને D તો આયરો આખો 126 છે ને. તેમાંથી આયરવા 90 આપેલો છે તો તમને બાકીનો આટલો એંગલ ખબર પડી જાય. એટલે 126 માઈનસ 90 એ એંગલ GEF. હા આયરવા ખાલી આટલો GEF બરાબર. કેટલો આવે આયરવા? 126 માંથી આયરવા 90 કાઢી નાખે તો 36 આવે. તો આયરવા 36 આવશે. અને હવે બીજું એક મિનિટ સર. બીજું આ ફાઇન આ કેવી રીતના ફાઇન થાય? આપણને જે જરૂર હોય તે કરીએ. 180 માઈનસ 126 કરી દઈએ તો એક મિનિટ. AGE એટલે કયો એંગલ? આયરવા AG ને E. જો તમને કે Z બનતો છે તો Z આવો બનતો હોય, કાં તો કોઈ વાર આવો બનતો હોય, કાં તો કોઈ વાર આવો બનતો હોય. મેઇન વસ્તુ એ છે કે આયરિયા લાઈન અને આ લાઈન પેરેલલ છે. આ લાઈન ને આ લાઈન પેરેલલ છે. આ લાઈન ને આ લાઈન પેરેલલ છે. તો Z આવો બી બનતો હોઈ શકે. આયરવા એંગલ ને આ એંગલ બી સેમ જ આવે. જેવી રીતના આમાં સેમ આવ્યા, આમાં સેમ આવ્યા, તો આમાં બી સેમ જ આવ્યા. તો આયરવા એંગલ AGE તે આયરવા આખો 126 જેટલો છે. લાઈન જુઓ ને, લાઈન તમને બધું મિક્સ થાય કરે ને અહીંયા. જો થોડીક વાર પૂરતું મેં આયરવા સાફ કરી મૂકું બધું, થોડીક વાર પૂરતું મેં આયરવા સાફ કરી નાખું તો હવે તમને ખબર પડે આયરવા એંગલ કેટલો આવે. આટલો આવશે. આયરવા ને આયરવા સેમ છે, અલ્ટરનેટ એંગલ. આ આયરવા એંગલ કેટલો છે જે આખો ડ્રો કર્યો મેં? GED 126. તો આ બી 126 જ આવશે. પણ નહીં, આ બરાબર જ છે. આ 126 જ છે આખો. પછી એમાંથી અહીંયા છે ને આયરવા જે ડ્રો કરેલું મેં પાછું લખી દઉં. એમાંથી આયરવા આટલું 90 છે અને આટલું 36 છે. કયા 180 કરતા મોટો? કયો મોટો થયો? હા તો એને એડિશન થોડી કરવાનું. આ બંને એંગલ સેમ આવે એમ કીધું. બંનેનું એડિશન 180 આવે એવું નહીં કીધું મને. આ બેનું એડિશન 180 આવે. આયરવા આખો 126 અને આયરવા આ તો આપણે જે ફાઇન કરવાનું છે મેં તમને કહી દઉં પહેલા. આ બે ફાઇન કરવામાં આવી જશે. GEF કેટલું છે? GEF આયરવા એંગલ 36.
ઓલરેડી આપણે લખેલો જ છે 126 માંથી 90 માઇનસ કરીને 36 લખ્યું છે, તો આવી થઈ ગયું ને આયરવા FGE કયો એંગલ છે? F આયરવા છે, G આયરવા છે ને E આયરવા છે. આવી રીતના એંગલ બનતો છે આયરવા. આયરવા એંગલ ફાઇન્ડ કરવાની કોઈ ટ્રીક આના પરથી આયરવા ખબર પડે છે તમને? 90 છે, EF તે 90. અરે આ બંને આ 126 પરથી આયરવા ખબર પડી જાય. આ એક જ લાઈન પર છે ને આવી રીતના. આ લિનિયર પેર છે તો આ રહીને આપણે ઊંધું કરી નાખે તો હા લિનિયર પેર જ રહે ને. તો આ ઊંધું છે, આ 126 અને આ એંગલ બંનેનું એડિશન 180 આવે તો કેટલું આવે આયરવા? 126 180 માંથી આયરવા નંબર માઇનસ કરે તો 50 ને કેટલું ઉપર આવે? 54. તો જો આપણે કઈ લખ્યું નહીં મળે, આ તો ટેક્સ્ટબુકમાં જે ગિવન છે એ જ લખ્યું. કઈ નહીં આવડતું હોય તો આ લખી મૂકવાનું અને આવડતું હોય તો હા લખે તો જરા સારું પડે. તમારી સ્કૂલ પર ડિપેન્ડ કરે. તો ખબર પડી છે ને બધી જગ્યાએ. મેઇન વસ્તુ આયરવા છે. આવો ઝેડ હોય તો ઓલ્ટરનેટ એંગલ સેમ આવે, આવો ઝેડમાં બી સેમ જ આવે ને ઝેડ જરાક આવો થઈ જાય તો બી સેમ જ રહે. હવે આપણે મેથડ કેવી રીતના લખીએ? ગિવન, ટુ ફાઇન્ડ અને મેથડ. મેથડ લખે ત્યારે આયરવા બધું મેં સાફ કરી નાખું. આ આપણને હમણાં ખબર નહીં મળે, આ બી ખબર નહીં મળે અને આ બી ખબર નહીં મળે. આટલી વસ્તુ ગિવન હતી. પરપેન્ડિક્યુલર પરથી આપણે 90 લખેલું અને 126 લખેલું છે અહીંયા. આ કેવી રીતના ફાઇન્ડ કરવાનો? AGE એંગલ AGE એટલા આયરવા ને એંગલ AGE ને 126 સેમ જ છે. 126 એટલા આયરવા એંગલ GED. આનું રીઝન હું? અલ્ટરનેટ એંગલ ઝેડ બન્યા કરે ને. હા ને ઝેડ બનતો છે ને, ઝેડ આવો બનતો છે પણ ઝેડ તો બનતો છે. તો આ આયરવા એંગલ 126 ને આવી 126 એટલે મેં અહીંયા લખી દેમ AGE ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ GED ની વેલ્યુ આવી. તો એક આન્સર તમને મળી ગયો છે. હવે બીજો આન્સર ચાલુ થાય ને ત્યારે આપણે અહીંયા કોઈ એક વર્ડ લખીએ કાં તો મેં વર્ડ નહીં લખવું આવી રીતના એરો મારી દેમ એટલે કન્ટિન્યુઅસ નહીં મળે બધું, એમ અહીંથી કંઈક નવું છે. એક આન્સર મળી ગયો. હવે આયરવા કેવી રીતના મળે? GEF ક્યાં છે? GE ને F આયરવા 36 આવે. આપણને ખબર છે પણ લખવાનું કેવી રીતના? આ તો આપણો ફાઇન થઈ ગયો. 126 આવી ગયો આયરવા 126 minus 90. GD minus EF is equals to GEF. મેં આવી રીતના લખી દેમ GEF છે ને એંગલ GEF ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી તો આવું લખાય 126 minus 90 ઇઝ ઇક્વલ ટુ 36. પણ સ્ટેપ આપણે ઉપર લખીએ 126 એટલે કયો એંગલ? GED જે અહીંયા લખેલો જ છે. અને 90 એટલે કયો એંગલ? એંગલ E પણ FED લખી દઉં મેં. બસ તો આ 126 minus 90 36 લખેલું છે. બીજો આન્સર બી આવી ગયો. હવે આયરવા બાકી FGE. FGE એટલે કયો? FG અને E આયરવા. આ બેનું એડિશન 180 આવે એના પરથી આ એંગલ પ્લસ આ એંગલ. કયું સર? આયરવા એંગલ પ્લસ આ એંગલ. એંગલ AGE. એંગલ AGE પ્લસ GEF. આ G વચમાં આવવો જોઈએ. આ એંગલ સારું છે ને તો G વચમાં આવવો જોઈએ. FGE FGE is equals to 180 linear pair. is equal to 180 linear pair. પછી આયરવા વેલ્યુ ખબર છે ને AGE ની વેલ્યુ આવી 126 પ્લસ FGE ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. FGE is equal to 180. તો FGE કેટલું આવશે? 180 minus 126 54. બસ તો આવું છે.
ત્રણ એંગલ ફાઇન્ડ કરવાના હતા, ત્રણે ત્રણ મળી ગયા. કંઈ પૂછવાનું છે ફોટો પાડી લેવું છે. તે તો